દીકરાને બચાવવા માતા વચ્ચે પડી અને અસામાજિક તત્વો લુખ્ખા તત્વો દ્વારા આ મહિલા ઉપર જ કાર ચડાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધો। જી હા, આ ઘટનામાં જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મૃતક પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। ત્યારે કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થયું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં રહેતા યુવકે તેના જ ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ કર્યા હતા। પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પરંતુ આનાથી પરિવારને લાખ વાંધાઓ હોય છે। યુવક યુવતીઓ ઘણી બધી વખત પ્રેમ કરીને ભાગી જતા હોય છે, ત્યારે સમાજમાં નીચે જોણું થવું પડે છે। તેના કારણે આવી પરિસ્થિતિના પગલે આજે પણ કેટલાક પરિવારજનો પ્રેમના વિરોધમાં હોય છે। ત્યારે રાજુલામાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું। ત્યારે જ્યારે યુવતીના પરિવારજનોને જાણ થઈ કે આ જે યુવક છે તેની સાથે યુવતી પ્રેમમાં છે, તો તાત્કાલિક યુવકના ઘરે છે યુવતીના પરિવારજનો ગાડી લઈને પહોંચે છે। ત્યારબાદ યુવકનું અપહરણ કરીને તેને બેસાડીને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે છે અને જે તે સમય યુવકની માતા જે જીતુબેન છે તેઓ વચ્ચે પડે છે પોતાના દીકરાને બચાવવા માટે, પરંતુ આરોપીઓ તેમના ઉપર જ કાર ચડાવીને તેમને મોતને ઘાટ ઉતારી દે છે। આ ઘટનાથી અમરેલી જિલ્લામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને આ બનાવના સંદર્ભમાં રાજુલા પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલા જીતુબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ મામલે 9 જેટલા લોકો સામે અપહરણ અને હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો છે। ત્યારે મૃતકના પરિજનો જે હોસ્પિટલે પહોંચ્યા, શું કહી રહ્યા છે તેઓ આ બનાવને લઈને તે સાંભળો। બેન, શું નામ તમારું? વનિતા। શું ઘટના બની છે? બસ મારા મારા ભાઈ રાજુલાથી આવતા હતા ને તે ફોન કર્યો કે સમાધાન માટે જાય છે એમ। તે 4 વ્હીલ આવી, મારા ભાઈને કિડનેપ કર્યો ને મોટરમાં નાખી દીધો। પછી મારા માં આડા પડ્યા ને તે 4 વ્હીલ લોકોએ ચડાવી દીધી। એનો અમારે નાઈ જોવે છે ના। એવું થયું કે મારા ફોઈનો છોકરો બે રાજુલા આવતા હતા, બરોબર। પહેલા મારા ફોઈના છોકરામાંથી લોકોનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં છે, અમે સમાધાન કરવા આવીએ। તો કે ભાઈ હું રાજુલા જાઉં। એ રીતે એ લોકો આવ્યા, એક 4 વ્હીલ લઈ। તે મારા ફોઈના છોકરાને 4 જણા પકડી ને એ લોકોએ 4 વ્હીલમાં નાખી દીધા। પછી મારા ફોઈ આડા પડ્યા, એની માટે જોરથી 4 વ્હીલ ચડાવી એ લોકો રવાના થઈ ગયા। એટલે એમાં એવું થયું કે ના, એ લોકોના ગામના સરપંચને બધી જાણ કરી ના પછી કાર્યવાહી આગળ કરીને એ લોકોના પકડ્યા। કોઈનું નામ હતું જીતુબેન ભગવાનભાઈ ભીલ। એટલે હોસ્પિટલ અત્યારે અમે રાજુલા સરકારી હોસ્પિટલમાં આવ્યા છે, એનું પીએમ સવારે થશે। આપણે સાંભળ્યા હતા મૃતકના દીકરા અને દીકરી, તેમને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક છે તે ઘટના સ્થળે પહોંચ્યા અને આમાં યુવક ભાવેશ ભીલ છે તેઓની માતાની હત્યા કરી દેવામાં આવી। ભાવેશ ભીલનો વાંક એટલો હતો કે તેણે એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા ને તેના કારણે તેની માતાને જીવ ગુમાવવો પડ્યો। હાલ આરોપીઓને પકડવા માટે રાજુલાની અલગ પોલીસની ટીમ કામે લાગી છે અને કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।